કિશોરાવસ્થાના એના કરતૂતો હિંસક પશુઓના નાકમાં દમ લાવી દેવા માંડ્યા. એક તો વાનરનો મૂળભૂત સ્વભાવ જ ચંચળ હોય છે. ટીખળ કરે નહીં એ વાનર નહીં. વાનર ક્યારેય જંપીને બેસે નહીં. પગ વાળીને નિરાતે બેસવું એને ગમે જ નહીં. પાસેના વનમાં હાથીઓના ટોળા ઉતરી આવતા ત્યારે વૃક્ષોના વૃક્ષ જડમૂળથી ઉખેડી નાખતા. વૃક્ષોના ફળ અને કંદમૂળ એ તો વાનરનો પ્રિય ખોરાક હતો. હાથીઓના આ નિરંકુશ ટોળાઓની રંજાડ હનુમાનજી સહન કરી શકતા નહીં. કિશોરાવસ્થાની ઉંમરે આવીને ઉભેલા હનુમાનની શક્તિ તો ગજબ હતી. હાથીને એક હાથેથી ઉછીને એને વજનનું માપ કાઢતા. હાથી તો બિચારો એવો અકળાઈ ઉઠતો કે ફરી આ દિશામાં આવવાની ખોજ ભૂલી જતો. હિંસક પશુઓ પ્રત્યે તો હનુમાનજીએ હૈયે હંમેશા ભારે ક્રોધ રહેતો. નિર્દોષ હરણની પાછળ પડેલા સિંહ કે વાઘની ટાંગો ઝડપી લઈ પગેથી અદ્ધર કરી ચક્કર ફેરવી પૃથ્વી ઉપર પટકી દેતા. હિંસક પશુના પ્રાણ એને એ ઘડીએ જ નીકળી જતા. હનુમાનજીના આ પરાક્રમોની હિંસક પશુઓને જાણ થતાં સુમેરુ પર્વત અને એની આજુબાજુના વિસ્તારની વાટ જ કાયમ માટે વિસારી મૂકી હતી. નિર્દોષ હરણા, રમતિયાળ સસલા અને ઘાસચરો ચરતા પ્રાણીઓ પ્રત્યે એમનું હૈયું હંમેશા દ્રવી ઉઠતું. અબોલ પશુઓ વારંવાર હનુમાનજીની આસપાસ ફરી વળતા. અંતરના અમીની વર્ષા કરી એમને ભીંજવી દેતા. એક વનમાંથી બીજા વન જલ્દી પહોંચવું હનુમાનજીને ક્યારેક દોટ મૂકતા ત્યારે હરણા હરીફાઈ કરવા તેમની સાથે થઈ જતા. પણ હનુમાનજીની ગતિ સાથે તાલ મેળવી શકતા નહીં. ક્યાંક પાછળ જ રહી જતા. કિશોર હનુમાનજીએ હવે ઋષિમુનિઓના આશ્રમનો આંટો મારવા માંડ્યો. કિશોર સહજ ટીખળ વૃત્તિ અને વાનર વૃત્તિ બંનેનો સંયોગ થવાથી નાના મોટા છમકલા અનાયાસે જ થઈ જતા. તપસ્યામાં તલ્લીન બનેલા તપસ્વીની દાઢી ખેંચવામાં એમને મજા આવતી. કોઈ ચીડિયા સ્વભાવના મુનિની માળા અને આસનિયું સંતાડી દેતા તો ક્યારેક કોઈકનું કમંડળ તોડી નાખતા. ક્યારેક ધ્યાનમગ્ન મુનિના ખોળામાં જઈ અને બેસી જતા. અંજની માતા પાસે પુત્રના પરાક્રમોની ફરિયાદો એક પછી એક આવવા લાગી. પિતા તો રાજકાજમાં પ્રવૃત્ત રહેતા. હનુમાનની હંમેશની ફરિયાદથી અંજની માતા તો વાજ આવી ગયા. પુત્રને પાસે બેસીને ખૂબ સમજાવતા. પોતાના બાળક તોફાની થાય એ કઈ માતાને ગમે, પણ મનની મુક્ત હવામાં માતાની શિખામણો મારુતિ ભૂલી જતા અને કંઈક ને કંઈક ટીકળ તોફાન કરી બેસતા. અંજની માતા ઠપકો આપતા ત્યારે બચવાનું રજૂ કરતા અને કહેતા, માં, ઋષિમુનિઓ પ્રત્યે તો મારા મનમાં ખૂબ જ આદર છે. એમને હેરાન પરેશાન કરવાનો મારો કોઈ જ હેતુ હોતો નથી. પણ મિત્રો ભેગા થાય છે ત્યારે કાંઈક ને કાંઈક હોડ બકાઈ જાય છે. માં, એ હોડમાં હું પાછો પડું તો તારું દૂધ લાજે. હોડ જીતી જવામાં મારાથી કોઈને કોઈ અનર્થ થઈ જ જાય છે. તું કહેતી હોય તો આશ્રમે જઈને ઋષિમુનિઓની માફી માંગી આવો. પુત્રની નિખાલસ વાણી સાંભળી અંજની માતાનો બધો ક્રોધ ઓગળી જતો. પુત્રને છાતી સરસો ચાપી સ્નેહધારાથી ભીંજવી દેતા. પણ વાનરનો ચંચળ સ્વભાવ જેમ જેમ દબાય તેમ તેમ બમણા જોરથી ઉછળાયા કરે. મિત્રોના સાનિધ્યમાં મનના વિમુક્ત વાતાવરણમાં માતાની બધી શિખામણો હનુમાનજી ભૂલી જતા. ફરી પાછી નાની મોટી હાડછેડની હારમાળા સર્જી દેતા. ઋષિમુનિઓને પુત્ર પર ખૂબ જ ક્રોધ ભરાયેલા જોઈને અંજની માતા મુનિઓને આશ્રમે આવ્યા. એમના પ્રત્યે સૌ ઋષિઓના અંતરમાં અનેરો આદર હતો. આગમનના સમાચાર સાંભળતા જ સર્વ ઋષિઓ એમની આસપાસ વીંટળાઈ ગયા. મુનિઓ સામે હાથ જોડી અંજની માતા બોલ્યા, મુનિવરો, આપ સૌ તો મોટા છો. મારો હનુમાન તો હજી નાનો અમથો બાળ છે. છોકર મતમાં જે કંઈ તોફાન કર્યો હોય એ કૃપા દ્રષ્ટિ રાખી ક્ષમા કરી દેશો. હવેથી એને આ દિશામાં આવવા જ નહીં દો. સર્વ મુનિઓના મોટા મુનિ હતા એ બોલ્યા, માતાજી, આપના આ લાડલા દીકરાની હરકતો ઘણા વખતથી અમે સહન કરતા આવ્યા છે. અમારા વલકલ પહેરીને ફાડી નાખે,
અમારા મૃગચર્મા ઓઢીને અમારી સામે દાત્યા કરે. એના વાનર મિત્રો એના આ ટીખળમાં ભળે. પછી તો ખેંચમ ખેંચમાં અમારા મુખચર્મા પણ ફાટી જાય છે. આગ્રણી મુનિ બોલતા બંધ થયા એટલે એમની અધૂરી વાત આગળ ચલાવતા બીજા ઋષિ બોલ્યા, માતાજી, બીજા બધા તોફાન તો સહન થાય, પણ યજ્ઞના અમારા સમાધિઓ છિન્ન ભિન્ન કરી નાખી છે. હવનની બધી સામગ્રીઓ વેરવિખેર કરી નાખે છે. તમારા લાડકા દીકરાના એકમેકથી ચડ્યાતા આવા તોફાનથી અમે તો સમસમી ઉઠ્યા છે. ઋષિમુનિઓને પ્રાર્થના કરતા અંજની માતા બોલ્યા, ભગવાન, કેવી કેવી કઠોર સાધના અને આકરા વ્રત તપ કર્યા પછી કેટલો લાંબા કાળે આ પૃથ્ના રત્નની અમને પ્રાપ્તિ થઈ છે. હું એ સમજુ છું કે સોનાની કટારી ભેટમાં ખોસવાની હોય, પેટમાં નહીં. તે છતાં એનો આટલો અપરાધ ક્ષમા કરો. આજ માટે આટલું જ. કાલે વળી પાછું આગળ વાંચન કરીશું. બોલો જય શ્રી રામ, જય હનુમાન.